હેલો સ્ટુડન્ટ, કેમ છો? બધા મજામાં? થોડો સ્ટ્રેસ તો હશે જ કે રાઉન્ડ ટુની અંદર મને કઈ કોલેજ મળશે, કઈ સીટ મળશે. રાઉન્ડ ટુનું ચોઇસ ફિલિંગ બાકી છે. તો સૌપ્રથમ સૌને શુભેચ્છાઓ કે તમે જે રાઉન્ડ ટુની ચોઇસ લિસ્ટ બનાવી છે એ ચોઇસ લિસ્ટની અંદર જે પ્રથમ કોલેજ મૂકી છે એ દરેક વિદ્યાર્થીઓને એમની મનપસંદની કોલેજ મળી જાય એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. આજે હું મિસ્ટર ઇન્ડિયા બનીને આવ્યો છું એટલે તમે મને જોઈ નહીં શકો, ખાલી સાંભળી શકશો. અને બીજી વસ્તુ એવી છે કે આજે મારો બર્થડે પણ છે, તો ઇફ યુ લાઈક ટુ વિશ મી દેન યુ કેન. આજે આપણે વાત કરીશું રાઉન્ડ ટુની અંદર કેટલી સીટ ખાલી છે, R1ની કેટલી સીટ એવી છે કે જે નોન રિપોર્ટેડ છે અને કેટલી સીટ એવી છે કે જે નોન કન્વર્ટેડ છે. તો આ બંને ડેટાને એકત્ર કરી અને એક માહિતી બનાવી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે, કેટેગરી વાઇઝ પણ જોઈ લઈશું અને ટોટલ સર્વ્યુ લઈ લઈશું કે ગવર્મેન્ટ, GMERS અને સેલ્ફ ફાઇનાન્સ આ દરેક કોલેજમાં ગવર્મેન્ટ કોટા તેમજ મેનેજમેન્ટ કોટાની R2 માટે કેટલી સીટ અવાઇલેબલ છે. તો આપણે સૌપ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીશું, કઈ કોલેજમાં કઈ સીટ ખાલી છે અને કઈ કેટેગરીમાં છે. તો સૌપ્રથમ આપણે બીજે મેડિકલ કોલેજ અમદાવાદની વાત કરીએ તો બીજે મેડિકલ કોલેજની અંદર ટોટલ ઓપન કેટેગરીમાં 47 એવી સીટ છે કે જે R1ની અંદર નોન રિપોર્ટેડ રહી છે. વિદ્યાર્થીઓએ લગભગ ઓલ ઇન્ડિયા કોટાની અંદર એડમિશન લઈ લીધું હોય, ગુજરાતમાં જ લીધું હોય પણ વાયા ઓલ ઇન્ડિયા કોટા, એટલે આ સીટ આપણને ગુજરાત સ્ટેટ કોટાની અંદર મળી શકે એમ છે. એટલે 47 સીટ એ ઓપન કેટેગરીમાં છે. EWSમાં 4 સીટ છે. OBCમાં બધા જ વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કરાવેલું છે. SC કેટેગરીમાં 8 સીટ છે અને ST કેટેગરીમાં 1 સીટ છે. બરોડા મેડિકલ કોલેજની વાત કરીએ તો બરોડા મેડિકલ કોલેજમાં 12 ઓપન કેટેગરીમાં તેમજ 1 SC કેટેગરીમાં અને 1 ST કેટેગરીમાં આ સીટ નોન રિપોર્ટેડ રાઉન્ડ 1માં રહેલી છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની વાત કરીએ તો 7 એ ઓપન કેટેગરીમાં, SC કેટેગરીમાં 2 એ R1ની નોન રિપોર્ટેડ સીટ છે. તેમજ રાજકોટની વાત કરીએ તો 5 સીટ ઓપન કેટેગરીની અંદર, 1 સીટ SCBCમાં તેમજ આ જે પ્લસ બતાવ્યું છે એ પ્લસ એ સ્પેશિયલી કેટેગરીની સીટ છે કે જે R1ની અંદર નોન રિપોર્ટેડ રહી છે. તેમજ જામનગરની વાત કરીએ તો જામનગરમાં ઓપન કેટેગરીની 4 સીટ તેમજ ST કેટેગરીની 1 સીટ એવી છે જે રાઉન્ડ 1ની અંદર નોન રિપોર્ટેડ સીટ રહી છે. એટલે કે જામનગરમાં ઓપનની 2, SCની 1 અને STની 1, આમ ટોટલ 4 સીટો એવી છે કે જે નોન રિપોર્ટેડ R1માં રહી છે. આ તમામ સીટો જે નોન રિપોર્ટેડ સીટો છે એ બધી જ સીટો આપણને R2ની અંદર એલોટ થવા માટે આપણને મળી શકે એમ છે. એટલે આ ડેટા ઉપરથી આપણને એટલો તો અનુમાન લગાવી શકાય કે આપણું મેરિટ રેન્ક એ પ્રમાણે હોય અને એટલી સીટ ખાલી હોય, એટલે કે નોન રિપોર્ટેડ સીટ છે, તો આપણને એડમિશન તો આટલા મેરિટમાં મળી જ જશે. એ અનુમાન આપણે લગાવી શકીએ છીએ, એ સંભાવના વ્યક્ત કરી શકીએ છીએ. નીચે પણ ખાસ વાંચી લેવું કે આ એક ગાઈડન્સ પર્પઝ માટે ડેટા કલેક્ટ કર્યો છે. સંજોગો વસાત અજાણતા કંઈ ભૂલ પણ રહી ગઈ હોય તો આ રીતે આપણે જોઈ લીધું કે દરેક કોલેજની અંદર કેટલી સીટ એ રાઉન્ડ 1ની અંદર નોન રિપોર્ટેડ રહી છે. હવે આપણે આગળ વાત કરીએ સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાની જે વેકેન્ટ સીટ છે આપણે રાઉન્ડ 2 માટે જે આપણને મળી રહે છે. જે વિદ્યાર્થીઓને R1ની અંદર સીટ એલોટ થઈ છે પણ એ વિદ્યાર્થીઓ સીટ કન્ફર્મ નથી કરાવી, એટલે એ દરેક સીટ જે R1ની નોન રિપોર્ટેડ સીટ એ R2ની અંદર આપણને એલોટમેન્ટ માટે મળી શકે એમ છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરેક કોલેજની કેટેગરી વાઇઝ કેટલી સીટ નોન રિપોર્ટેડ છે, કઈ કોલેજની અંદર છે, કઈ કેટેગરીની અંદર છે, કેટલી સીટ છે એ પણ આપણે જોઈ શકાય છે. ઝડપથી જોઈ લઈએ કે NHLની અંદર ટોટલ 9 સીટ કે જે નોન રિપોર્ટેડ રહી. તેમજ સુરતની વાત કરીએ તો સુરતની અંદર 16 સીટ એવી હતી કે જે
નોન રિપોર્ટેડ રહી. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 16 સીટ એવી હતી કે જે ફર્સ્ટ રાઉન્ડની અંદર નોન રિપોર્ટેડ રહી. જીસીએસ મેડિકલ કોલેજની વાત કરીએ તો 5 સીટ એવી હતી. શિવસા સુરેન્દ્રનગરની વાત કરીએ તો 11 સીટ. કિરણ સુરતની વાત કરીએ તો 12 સીટ. MK શાહ અમદાવાદની વાત કરીએ તો 9 સીટ. તેમજ પ્રમુખ સ્વામી કરમસદની વાત કરીએ તો 9 સીટ એ ઓપન કેટેગરીમાં, 2 સીટ EWSની અંદર, OBCમાં 5 અને STમાં 3, એમ કુલ મળીને 19 સીટ એવી હતી કે જે નોન રિપોર્ટેડ રહી. આગળ આપણે વાત કરીએ કે ND દેસાઈની અંદર, તો ND દેસાઈની અંદર ટોટલ 11 સીટ એવી હતી જે નોન રિપોર્ટેડ રહી. ઝાયડસની વાત કરીએ તો ઝાયડસમાં 11 ઓપન કેટેગરીમાં, 5 EWSમાં, 9 SCBCમાં, 2 SC કેટેગરીમાં, એમ ટોટલ મળી અને 27 સીટ એવી હતી કે જે નોન રિપોર્ટેડ રહી અને તમામ ટૂમની અંદર એલોટમેન્ટ માટે મળી શકે એમ છે. આગળ વાત કરીએ તો બનાસ પાલનપુરની વાત કરીએ કે બનાસ પાલનપુરની અંદર ટોટલ 24 સીટ એવી છે કે જે નોન રિપોર્ટેડ છે. ગુજરાત અદાણી ભુજની વાત કરીએ તો 13 સીટ એવી છે કે જે નોન રિપોર્ટેડ છે. શાંતાબા અમરેલીની વાત કરીએ તો 17 સીટ જેવી છે કે જે નોન રિપોર્ટેડ છે. તેમજ અનન્યા કોલેજ કલોલની વાત કરીએ તો 19 સીટ છે જે R1ની અંદર એટલે કે રાઉન્ડ 1ની અંદર નોન રિપોર્ટેડ રહી. નૂતન વિસનગરની વાત કરીએ તો 10 સીટ જે છે એ નોન રિપોર્ટેડ રહી અને ભાગ્યોદય કડીની વાત કરીએ તો ઓપનમાં 9, 1 EWSમાં, 7 OBCની અંદર, 1 SCની અંદર ને 2 ST કેટેગરી, એમ ટોટલ 20 સીટ એવી રહી કે જે R1ની અંદર નોન રિપોર્ટેડ રહી અને એ તમામ સીટ જે નોન રિપોર્ટેડ છે એ R2ની અંદર આપણને મળી શકે એમ છે. ગવર્મેન્ટ કોલેજ, GMERS કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, એમાં કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે, ટોટલ કેટલી નોન કન્વર્ટેડ સીટ હતી R1ની, એની માહિતી આપણે લઈ લઈએ અને એના પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ટોટલી રાઉન્ડ 2નું જે વેકેન્ટ સીટ છે એનું મેટ્રિક્સ જોઈશું. કઈ કેટેગરીમાં એટલે કે GMERS GQ, GMERS MQ, સેલ્ફ ફાઇનાન્સ GQ, સેલ્ફ ફાઇનાન્સ MQ તેમજ ગવર્મેન્ટ, આમ ટોટલે દરેક કોલેજની અંદર કેટલી સીટ R2 માટે વેકેન્ટ છે એની માહિતી આપણે એના પછીની સ્લાઇડમાં જોઈશું. આમાં જોઈ લઈએ આ જે લાસ્ટ રેન્ક R1નો જે લાસ્ટ રેન્ક છે એ અહીંયા આપેલો છે. દરેક કોલેજનો સેલ્ફ ફાઇનાન્સ GQ હોય કે GMERS GQ હોય અને બાજુની અંદર કેટેગરી વાઇઝ અહીંયા કેટેગરી વાઇઝ લાસ્ટ રેન્ક આપેલો છે R1 એલોટમેન્ટનો અને સાથે સાથે R2 માટે કેટલી વેકેન્ટ સીટ છે જે R1ની અંદર નોન કન્વર્ટેડ રહી એ દરેક સીટની પણ માહિતી છે. એટલે આપણે આ આંકડા ઉપરથી એટલી માહિતી મેળવી શકીએ કે R2માં આપણે કઈ કોલેજની અંદર ચાન્સ લઈ શકીએ, કઈ કોલેજની અંદર આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો એના વિશેની માહિતી છે આપણે ઝડપથી સમગ્ર માહિતીને જાણી લઈએ. તો ગવર્મેન્ટ કોલેજની ટોટલ 102 સીટ એવી છે કે જે R1ની નોન રિપોર્ટિંગ રહી. તેમાં ઓપનની 78, EWSની 7, SCBCની 1, SCની 12 અને STની 4 સીટ, એમ ટોટલ મળીને 102 સીટ જે R1ની નોન રિપોર્ટિંગ સીટ હતી. તેમજ આ 12 સીટ ઓપન કેટેગરીની, SC કેટેગરીની 2 અને ST કેટેગરીની 4, એમ ટોટલ 18 સીટ એવી હતી કે જે R1ની અંદર ગવર્મેન્ટ સીટ નોન કન્વર્ટેડ હતી જે R2ની અંદર કદાચ કન્વર્ટ થઈ અને આપણને એલોટમેન્ટ માટે મળી શકે એમ છે. એમ ટોટલ 120 સીટ આપણને થાય છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટેની. એ રીતે આગળ આપણે વાત કરીએ તો GMERS GQની વાત કરીએ કે GMERS GQની અંદર ટોટલ 33 સીટો એવી છે કે જે R1ની અંદર નોન રિપોર્ટિંગ સીટો રહી અને એ તમામ સીટો આપણને R2ની અંદર મળી શકે એમ છે. GMERS GQનો લાસ્ટ રેન્ક 2350 હતો. હવે આ બધી માહિતી ઉપરથી આપણને એટલો અંદાજો આવી શકે અથવા એટલું અનુમાન આપણે લગાવી શકીએ કે આ જે GMERS GQનો લાસ્ટ રેન્ક હતો એમાંથી આ 120 અને 33 એટલે આટલા રેન્કનું તો એડમિશન GMERS GQમાં થવાનું જ છે. એટલે સેલ્ફ ફાઇનાન્સ GQની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ GQમાં ઓપન કેટેગરીની 122 સીટો છે. 122 સીટો છે કે જે નોન રિપોર્ટેડ સીટો છે. તેમજ EWSની 30, SCBCની 117, SCની 12 અને STની 21, આમ
કુલ મળીને 302 સીટો એવી બને છે કે જે R1ની અંદર નોન રિપોર્ટેડ સીટો છે અને આ તમામ સીટો આપણને રાઉન્ડ 2ની અંદર એલોટમેન્ટ માટે મળી શકે એમ છે. હવે અગાઉની જે પણ માહિતી આપણે મેળવી છે એ બધી માહિતીને આપણે એક જગ્યાએ એકત્ર કરી અને ટોટલ કેટલી સીટ છે અને કેટલી સીટ આપણને મળી શકે એમ છે રાઉન્ડ 2ની અંદર એની આપણે વિગતવાર માહિતી લઈ લઈએ. અને જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એની ટોટલ રાઉન્ડ 2 માટે વેકેન્ટ સીટ એટલે કે R1ની અંદર નોન કન્વર્ટેડ અને નોન રિપોર્ટેડ બંનેનું ટોટલ લગાવીએ તો ટોટલ 120 સીટ એવી બને છે કે જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની રાઉન્ડ 2 માટે આપણને મળી શકે એમ છે. GMERSની ટોટલ 33 સીટ એવી છે કે જે આપણને R2 માટે મળી શકે એમ છે. તેમજ સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા GQ, તો સેલ્ફ ફાઇનાન્સ GQની 302 સીટ એવી છે કે જે આપણને રાઉન્ડ 2ની અંદર મળી શકે એમ છે. એમ આપણે ગણવા જઈએ ટોટલ તો 454 સીટો એવી બને છે ગવર્મેન્ટ કોટાની કે જે રાઉન્ડ 2ની અંદર આપણને એલોટમેન્ટ માટે મળી શકે એમ છે. હવે આગળ આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ, જેમાં GMERS અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ બંનેની વાત કરીએ તો આપણે જોઈ શકીએ કે GMERSની અંદર તો કોઈ મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી. દરેક સીટ એ NRI કોટાની સીટ હોય છે, પરંતુ એ NRI કોટાની સીટ ફર્સ્ટ રાઉન્ડમાં એલોટ થયા પછી જે પણ સીટ એ નોન રિપોર્ટેડ હોય અથવા જે સીટ એલોટમેન્ટ લીધું નથી વિદ્યાર્થીઓ અથવા નોન કન્વર્ટેડ સીટ છે એ બધી સીટ કન્વર્ટ થઈ અને રાઉન્ડ 2ની અંદર એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થતી હોય છે. તો આપણે જોઈ શકાય કે GMERSની 25 એવી સીટ હતી કે જે ફર્સ્ટ રાઉન્ડમાં NRI કોટામાં એલોટ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કરાવેલ નથી એટલે એ તમામ 25 સીટ એ રાઉન્ડ 2 માટે મેનેજમેન્ટ કોટામાં મળી શકે એમ છે. તેમજ 213 સીટો એવી હતી કે જે R1ની અંદર રાઉન્ડ 1ની અંદર નોન કન્વર્ટેડ હતી અને એ હવે રાઉન્ડ 2ની અંદર મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. આમ GMERS MQની વાત કરીએ તો ટોટલ 238 સીટ એ રાઉન્ડ 2ની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર આપણને મળી શકે એમ છે. હવે સેલ્ફ ફાઇનાન્સ આપણે MQની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ MQની અંદર જે ફર્સ્ટ રાઉન્ડની અંદર 120 એવી સીટ હતી કે જે એલોટ તો થઈ હતી પરંતુ વિદ્યાર્થીઓએ કન્ફર્મ કરાવી નથી, તો એ તમામ 120 સીટ એ બીજા રાઉન્ડની અંદર આપણને મળી શકે એમ છે. તેવી જ રીતે 6 એવી સીટ હતી કે જે સેલ્ફ ફાઇનાન્સ NRI કોટાના વિદ્યાર્થીઓ એલોટમેન્ટ મળ્યું હતું પરંતુ 6 સીટ એ સ્વીકારેલ નથી, કન્ફર્મ કરાવેલ નથી, તો એ તમામ 6 સીટો પણ આપણને બીજા રાઉન્ડની અંદર MQમાં મળી શકે છે. તેમજ 423 સીટો એવી છે સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાની જે R1ની અંદર કન્વર્ટેડ નથી થઈ અને હવે R2માં કન્વર્ટ થઈ અને મેનેજમેન્ટ કોટામાં આપણને મળી શકે એમ છે. એમ ટોટલ આપણને સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાની 549 સીટ જે છે એ સીટ એ તમામ સીટો રાઉન્ડ 2ની અંદર R2ની અંદર આપણને મળી શકે એમ છે. હવે આપણે ટોટલી માહિતી ફરીથી એક વખત કરી લઈએ કે ગવર્મેન્ટની કેટલી સીટો બને છે R2 માટે. R2 માટેની જે સીટ જે છે એ R2 માટે ગવર્મેન્ટની 120 સીટ, GMERS GQની 33 સીટ, સેલ્ફ ફાઇનાન્સ GQની 302 સીટ, GMERS MQની 238 સીટ, સેલ્ફ ફાઇનાન્સ MQની 549 સીટ. આમ ટોટલ R2ની અંદર જે વિદ્યાર્થીઓ R1નું એડમિશન કન્ફર્મ કરાયું છે એના સિવાય હજી પણ આટલી સીટો એલોટ થવાની બાકી છે જે આપણને R2ની અંદર મળી શકે એમ છે. એટલે જે પણ મેરિટ રેન્ક R1નો હતો એના કરતાં ઘણો નીચો મેરિટ રેન્ક આવશે. GMERS GQનો વિદ્યાર્થી છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મેળવવાનો પ્રયત્ન કરશે. સેલ્ફ ફાઇનાન્સ GQનો વિદ્યાર્થી એ GMERS GQમાં જશે, અમુક વિદ્યાર્થી એ GMERS MQમાં જશે, તેમજ જે R1ની અંદર MQમાં હતા એ સેલ્ફ ફાઇનાન્સ GQમાં જવાનો પ્રયત્ન કરશે. એમ જ જે R1માં નોન એલોટેડ હતા એ બધા
જીક્યુમાં જશે અથવા સેલ્ફ ફાઇનાન્સ એમક્યુમાં જશે. તો આ રીતે સીટ મેટ્રિક્સ બેસે છે. આ બધા આંકડા એ ગાઈડન્સ પર્પઝ માટે તૈયાર કરેલા છે. અનઇન્ટેન્શનલી કઈ મિસ્ટેક પણ થઈ શકે એમ છે, પરંતુ તકેદારી તો રાખી જ છે. તેમ છતાં આ બધા આંકડા ઉપરથી આપણને એટલી માહિતી મેળવી શકાય કે રાઉન્ડ 2ની અંદર આપણને કઈ કોલેજ મળી શકે એમ છે, કેટલું મેરિટ નીચે આવી શકે છે, આની તમામ માહિતી આપણે જોઈ શકીએ. હવે ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે વધારાની લગભગ 350 સીટ વધે એમ છે. હવે એ સેકન્ડ રાઉન્ડમાં વધે છે કે થર્ડ રાઉન્ડમાં વધે છે, તો હવે જોઈ શકીએ કે આ જે આંકડો છે એ હજી પણ આગળ જઈ શકે છે કે એના અંદર જો 350 સીટ એડ થાય એમ છે તો લગભગ 250 એ જીક્યુની સીટ એડ થશે અને 100 સીટ એ એમક્યુની અંદર એડ થશે. તો એ પણ આપણે ગણતરી રાખી શકાય છે. હવે એ એડ એ સેકન્ડ રાઉન્ડમાં થાય છે, થર્ડ રાઉન્ડમાં થાય છે કે આ વર્ષે નથી થતી, એની કોઈ વિગતવાર માહિતી હજી બહાર આવી નથી કે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી. ત્યાં સુધી આપણે ફક્ત ધ્યાનમાં જ લેવાની બાબત રહેશે. બાકી જે આ આંકડાઓ છે એ આંકડા ઉપરથી આપણે આગળનું અનુમાન લગાવી શકીએ.